જય શ્રી રામ મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણે એક નવા મિની વ્લોગમાં। તો આજે આપણે બધાને ભાઈબંધ ભેગા થઈ ગયા છે, પ્રોગ્રામ કરવાનો છે। તો વચ્ચે વિડીયો ઉતારવાનો ટાઈમ મળ્યો નથી મિત્રો, તો શેણા ફૂલ નાખ્યા છે બધા ભેગા થઈને ને અહીંયા બધું આયોજન કમ્પ્લીટ થઈ ગયું છે। આપણો ભાઈબંધ કાળુ, કિશન ને દર્શનભાઈ, કુલદીપભાઈ અને શિવરાજભાઈ બધા આવી ગયા છે। જો પ્રોગ્રામનું બધું આયોજન કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે, બધું કમ્પ્લીટ થઈ ગયું પછી તો આપણે શિવભાઈ વગર કરી નાખ્યો છે શેણાનો। જોઈ લો બધું સુલો બુલો ચાલુ થઈ ગયો છે, તે પેલું મુકાઈ ગયું છે અને આપણે બધા ભાઈબંધો જો બેઠા બેઠા હુંવાણું કરે છે અને આ ભાઈ હોઈ ગયા છે, એમને કંઈ કામ કરવાનું હુજે ને એટલે પછી દર્શનભાઈ કે લાવો નાની હું બાકાજી કે પછી દર્શનભાઈ નાની બાકાજી કે બોલવાનું ચાલુ કરી દીધું છે ને આપણો કાળો ભાઈબંધ એન્કર બેઠો બાકાજી કે બોલાવતો હતો। પછી હાલો મિત્રો હવે શીણા નાખી દીધા છે અને વગર બધો કમ્પ્લીટ થઈ ગયો છે અને આપણે શિવભા કારીગર જોઈ લો કમ્પ્લીટ શાક બનાવવાના હાથ। એક વખત આની પહેલાં પ્રોગ્રામ કર્યો હતો, એમાં બહુ મજા આવી હતી, પણ આ વખતે તો કંઈક અલગ આયોજન કર્યું છે એટલે એ ભારે મજા આવવાની છે। તો જોઈ લો મિત્રો બધા હુંવાણું કરતા હતા અને શાક ચૂલા ઉપર મૂકી દીધું, સડે છે અવરું બધા જો અહીંયા કણે શિવભાઈ ફૂલ બાકાજી કે બોલે દીધી એવી હુંવાણું કરી છે। પછી આપણો મિત્ર કાળુ જો દહીં લાવ્યો હતો તો એને દહીં નાખી દીધું છે, દહીં નાખતો હતો અને પછી કે મારો વિડીયો બને એટલે આપણે વિડીયો બનાવી નાખવા રે આપણે આમથી નાની એવડી ક્લિપ લેવાની હતી, હારે ક્લિપે આપણી આવી ગઈ છે। પછી શાક સડતું હતું ને બધા ભાઈબંધો હું એને બેઠા હતા ને હાલો મિત્રો હવે જો શાક બાક સડી ગયું છે, તે પેલું બધું ઉતારી લીધું છે। હવે પાપડ આપણે શેકી નાખ્યા છે કમ્પ્લેટ। દર્શનભાઈ જો તો એ તો આગતરા બેસી ગયા છે, કમ્પ્લીટ થઈ ગયા છે। વાહ કાળુ, વાહ જો કાળુએ જલવો કર્યો હો પણ આજ તો। પછી જો શિવભા તે પેલું લઈને આવી ગયા છે, શાક સડી ગયું છે। હવે તે પેલું અહીંયા મૂકી દે છે ને તેને જેટલું જોઈએ એ બધા હાથે લઈ લઈશે। હવે જોઈ લો પાપડ બધા કમ્પ્લીટ થઈ ગયા છે, રોટલા ને બોટલા બધું ઘરે લઈને આવતા રહ્યા છે। જોવો હા ભાઈ તો હજી અહીંયા નહીં બેઠા છે, અમને ઊભું થવાની ઈચ્છા લાગતી નથી। હાલો મિત્રો હવે આપણે જોતું એટલું આપણે થાળીમાં શાક લઈ લીધું છે, બધાની હાથે શાક લેવા માંડ્યા છે, જેને જેટલું જોઈએ એટલું લેવા માંડ્યા છે ને થઈ ગયું છે જમવાનું ચાલુ। જોઈ લો આપણું આયોજન બધું કેવું લાગ્યું મિત્રો કહેજો। પછી મિત્રો ખાઈ લીધું છે, બધાએ હાથ બાથ ધોઈ લીધા છે, થાળી બારી બધું ધોઈ નાખ્યું છે ને બધા બેસી ગયા છે અને એટલું શાક વધાર્યું છે એ આપણે ભાઈબંધ હાટું લઈ જવાનું છે। જોઈ લો પછી મિત્રો અહીંયાથી નીકળી ગયા છે, બહાર આવતા રહ્યા છે, તલાવડી હતી ત્યાં કણે અને અમારે તો કાયમ પ્રોગ્રામ થાય એટલે તે પેલું ધોવાની બાકાજી કે હોય જ તે, પણ આ વખતે કુલદીપભાઈ માથે લઈ લીધું એટલે એમને તે પેલું ધોઈ નાખ્યું।